મંત્રીશ્રીઓ કુંવરજીભાઈ બાવળિયા, કાંતિભાઈ અમૃતિયા, અનેક ધારાસભ્યશ્રીઓ અને વિપક્ષના પણ પ્રમુખ નેતાઓ કહી શકાય એવા ભરતસિંહ સોલંકી સાહેબ, ઈસુદાન ગઢવીજી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તમામે એકી સુરે પત્રકારોની આ માંગનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે અને દરેક મહાનુભાવોએ પોતાની વાતને અનુમોદન આપ્યું છે અને પત્રકારોની માંગ આગામી સમયમાં ગુજરાત વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવશે એવી ખાતરી આપી છે. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા પણ ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં સમિતિઓ કાર્યરત થશે અને પત્રકાર સુરક્ષા કાનૂન જ્યાં સુધી ગુજરાતમાં લાગુ નહીં થાય ત્યાં સુધી હવે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ છે એનું આ અભિયાન આંદોલન ચાલુ રહેશે એવી આજે અત્રેથી ઘોષણા કરવામાં આવી. ખાસ મળી રહ્યું છત્તીસગઢમાં પણ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા જ આ પત્રકાર સુરક્ષા કાનૂનનું આંદોલન કરવામાં આવ્યું હતું. જ્યાં પત્રકાર મિત્રોએ ખૂબ સારી લડત આપી. જેલ ભરો આંદોલન સુધીની મૂવમેન્ટ છે પત્રકારો દ્વારા કરવામાં આવી હતી. હવે આ જ પ્રકારનું અભિયાન આપણે આજથી ગુજરાતમાં શરૂ કર્યું છે અને મને આશા છે કે ગુજરાતની અંદર ભૂપેન્દ્ર પટેલ જેવા મુખ્યમંત્રી, જેને સંવેદનશીલ મુખ્યમંત્રી કે ખૂબ ભલા માણસ તરીકેની એમની ખ્યાતિ છે, ત્યારે ગુજરાતમાં પણ આગામી સમયની અંદર પત્રકારોની આ વાજબી માંગ સ્વીકારવામાં આવશે અને ગુજરાત વિધાનસભામાં પણ સુરક્ષા કાનૂન જો લાગુ થાય તો પત્રકાર છે દરેક રીતે સુરક્ષિત બને. એની આર્થિક સુરક્ષાઓ, એની સામાજિક સુરક્ષા, એને બીમાર પડે તો એની મેડિકલ સુરક્ષા, એને કોઈ દ્વારા પ્રતાડિત કરવામાં આવે, શારીરિક રૂપે એને નુકસાન પહોંચાડવામાં આવે તો શારીરિક હિંસા સામે પણ એને સુરક્ષા મળે. એમાં તમામ પ્રકારની જોગવાઈઓ આ પત્રકાર સુરક્ષા કાનૂનના ડ્રાફ્ટની અંદર આવરી લેવામાં આવી છે અને આપણે જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને આ બાબતે રજૂઆત કરશું એમાં પણ પત્રકારોની સુરક્ષાની તમામ બાબતોને આપણે